બેસો બા, શાંતિથી ધીરે રહીને બેસો. હો ભાઈ, એમને ખુરશી હરકી મૂકી આપ. ખુરશી હરકી મૂક. આગળ. બસ 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 બસ, બેસો બેસો બેસો. પકડજો. શું નામ છે બા તમારું? વીણાબેન. મીનાબેન. વીણા. વીણાબેન. શું વાત છે વીણાબેન? અમારી એક વીણાબેન છે અહીંયા. હા, કયું ગામ છે બા તમારું? મારું મૂળ વતન અમદાવાદ. અમદાવાદના છો એમ? કોણ કોણ છે પરિવારમાં? પરિવારમાં 3 બાબા. 3 બાબા છે. બીજા 2 ક્યાં છે? એક બાબો બાપરે ત્યાં રહે છે. ક્યાં? આણંદ. એનું પોતાનું ફેક્ટરી છે. હા. અને બીજો અહીં ખબર જ છે. એટલે બાબો જે આણંદ રહે એને પોતાની ફેક્ટરી છે? એ કેમ નથી રાખતો એ તમને? કેમ? વહુઓને કામ હોય. વહુઓને કામ હોય એટલે આપણું કંઈક કશું કોઈ ચાલે નહીં. એવું છે એમ? વહુ આગળ આપણું ના ચાલે એવું છે? આપણે ચલાવવાનું નહીં. પોતાની કંપની છે તોય નહીં ચલાવવાનું એવું? અને બીજો દીકરો છે એને વાઈફ નથી. આ ભાઈને વાઈફ નથી. આ તમારા દીકરા જેવું છે? હા. શું નામ પહેલાં તમારું? પ્રણવ કુમાર રામપ્રસાદ પંડ્યા. બ્રાહ્મણ છો? હા. તમે મૂળ ક્યાં નામ? આ મૂળ વતન અમારું ડભણા પંડ્યા કહેવાય. હા. પણ અમે આણંદ પાસે અને બોરસદની વચ્ચે નાપા ગામ છે અમારું. હા, નાપા ખરું ને? એટલે લગભગ 30-35 વર્ષથી મારી બધી પ્રોપર્ટી વેચી મારી. હા. કારણ કે મુસલમાનનું મકાન હતું, ગામ હતું ને. હા. એટલે પછી અમે અમદાવાદ ગયા ચાંદખેડા ગામમાં. હા. અને પછી ત્યાં રોકાયા. એવું છે એમ ને? 94 થી. ઓકે. અને 10 વર્ષ મેં 8 વર્ષ રામજી મંદિરની સેવા કરી. હા. અને 2 વર્ષ બીજા એમ કે 10 વર્ષ મંદિરની સેવા કરી. મંદિરમાં પૂજારી તરીકે હતા? પૂજારી તરીકે. કયા ગામ? ચાંદખેડામાં. ચાંદખેડામાં જ પૂજારી તરીકે હતા એવું છે? હા. અને બા તમે બીજા આ 2 દીકરા છે, ત્રીજો દીકરો ક્યાં છે? ખબર જ. એ શું કરે છે? એ આપણે શું કહેવાય? મંડળીમાં એકાઉન્ટ લખે. એકાઉન્ટ લખે છે એમ બધાને કંપનીઓના? મંડળી. મંડળીમાં એકાઉન્ટ. એ નથી રાખતા? હું જ નથી. તમે નથી જતા? કેમ નહીં જવાનું કારણ? મારું પોતાનું સમાન રહેવું જોઈએ. હા. અને રોજ વ્યવસ્થિત એડજસ્ટ થવું જોઈએ. હા. પણ હવે આપણો સ્વભાવ ધૂનવાની ને હા. એટલે સ્વભાવને લીધે આપણે સ્વતંત્ર રહીએ. એકવાર આવીએ લોકો શાંતિથી રહી શકે, આપણે બી રહી શકીએ. હા. એ દીકરો તમને એમ કહે છે કે તમે મારી જોડે રહેવા આવો એવું કહે છે ખરો? એ કે નથી કહેતા? ના, મારો મોટો કહે છે. હા. અને આ ભાઈ કહે છે રહેવા આવો. હવે તો રાખી જ છે. હા, એ તમને રાખે છે પણ હવે એમની પણ મજબૂરી છે એવું છે ને? હા, કારણ કે એ રહે ક્યાં આગળ ખાવા પીવાનું? કારણ કે મંદિરમાં પૂજારી તરીકે એટલે હવે તો રહેવાનું તો હોય નહીં એમાં. ના હોતું નહીં. હા. અત્યારે હવે શું છે, મેં લગભગ છેલ્લા 8 વર્ષથી સેવા છોડી દીધી. હા. મારે સંધિવા છે સાહેબ. હા. અને પગમાં ઘસારો છે ઘટી છે ભગવાનને. આ પગમાં ઘસારો જેવું છે? હા. એટલે હા. ચાલ ઊભું 2 મિનિટ પણ ઊભું ના રહેવાય મારાથી. હમ. અને આ સંધિવા એટલે મારે કંઈ પકડવું હોય તો પકડાતું નથી. એટલે છેલ્લા 8-10 વર્ષથી મેં બધું નિવૃત્ત થઈ ગયું. આમ 3 વર્ષથી ઘરકામ કરીને મમ્મીને ખાવાનું બધું બનાવતો હતો. તમે બનાવતા હતા જાતે? મમ્મીને તમને બનાવીને આલતા હતા જાતે? આખી જિંદગી બાપની સેવા કરી છે મેં. હા. 12 સાયન્સમાં હતો સાહેબ. હા. ત્યારે મેં ભણતા ઘરની આર્થિક પરિસ્થિતિ મારી સારી હતી. હા. એટલે ભણવાનું છોડી દીધી હા. અને ટ્યુશન ચાલુ કર્યા. હા. અને ઘરમાં મદદ ચાલુ કરી દીધી. હા. એમ કરીને અત્યાર સુધીનો છેક સુધી ઘરડા ઘર પર પણ એની જોડે છું. બહુ સરસ, બહુ સરસ. તમે મેરેજ કરેલા કે નહીં? હા, કરેલા. તો અત્યારે લગભગ મારી વાઈફ 17 વર્ષ થયા ગુજરી ગઈ. તમારા વાઈફ ગુજરી ગયા એમ? હા. 17 વર્ષ? હા. બાબુ 11 મહિનાનો હતો. હા. એ મંદબુદ્ધિનો હતો. હા. અને 9 વર્ષે ગુજરી ગયો બાબુ. ઓકે. તમારા વાઈફ પણ ગુજરી ગયા અને બાબો પણ ગુજરી ગયા એમ? પહેલા તમારી ઉંમર કેટલી છે? મારી અત્યારે 59, 3 મહિના પછી 59 નું બેસે. 59મું બેસી જશે એમ ને? એટલે અત્યારે 58મું ચાલે છે? 98 ચાલે છે. 58મું. હા. તમારે એવું છે બા અહીંયા? ગમે છે અહીંયા? ક્યારે આવ્યા તમે? કાલ સાંજે રાત્રે. કાલ રાત્રે આવી. રાતે આવ્યા એમ? અહીં સારું લાગે છે? ગમે છે ને? આપણે સારા તો જગ સારું. હા. આપણે ના બોલીએ જો કોઈ જોઈએ. હા. આપણને બધું ગમે. સાચી વાત છે. આપણે સારા તો બધા સારા. સાચી વાત છે. અને તમને દીકરો તમને લેવા આવે તો? ના કહી દઈશ. મને આને રાખી છે. હા. મોટો દીકરો તમને લેવા આવે તો શું કરશો? ના કહું. નહીં જવાનું ને? અહીંયા જ જીવીશ ને અહીંયા જ મરીશ? અહીંયા જ રહેવું છે ને? સારું રહો હો, ચિંતા ના કરશો બા. સારું જાઓ હો. કઈ બીજું કામ? ના બસ કશું જ નહીં. તમારા આશીર્વાદ. અહીં સારું લાગે છે? સારું.
હા શું મારે માનું બહુ ટેન્શન હતું સાહેબ. હા મારા બંને ભાઈઓ, એક મોટો ભાઈ છે ને એક નાનો ભાઈ છે, હા. એટલે રાખવા તૈયાર જ નથી. હા હવે હા મારે ફોન કર્યા હતા એમને બંનેને હા. કે હું દવાખાનામાં સાહેબ કાલે ખંભોળામાં ગયો હા તો સાહેબ કહે છે તમારી મમ્મીને તો ના રખાય, હા. કારણ કે ત્યાં સેવા એમની કોણ કરે, હા. કેરટેકર જોઈએ, હા. અને લેડીઝ છે. મેં કીધું હું મારી માની સેવા હું નવડાવું તો નાતી કપડાં બધું હું સેવા હા. કરતો હતો. હા. પણ એ પર્સનલ રૂમ હતો, એટલે કે તમારો પર્સનલ રૂમ હતો હા. અને આ જાહેર છે એટલે અહીં ના ચાલે કે. હા. એટલે પછી હું ટેન્શનમાં ઊંઘો સાહેબ. હા એટલે મેં કીધું સારું મારી માને સેવા આ શરીર પરિસ્થિતિ છે, હા. હવે ભાઈઓ ના કહેશે હા. તો મારે ભગવાનને અરજ કરી, હા. મારા સંતરામ મહારાજને, હા જે મહારાજ તું કંઈક કર તો મને રસ્તો બતાય હા. કે મારું ટેન્શન જતું રહે, મારી માને વ્યવસ્થિત જગ્યાએ હું વ્યવસ્થિત ગોઠવું હા. તો મારા મૃત્યુ થાય હા. તો મારો આત્મા પણ મોક્ષ પામે, હા. તો મારી મામા જીવ રહે મારો. હા એટલે પછી ભગવાને મને સહાય કરી અને આપનો આશ્રમ વિડીયો જોઉં છું એવું? મોબાઈલમાં. મોબાઈલમાં વિડીયો જોવો જેમ તમે હા, મોબાઈલમાં વિડીયો તમારા આપના જોઉં સાહેબ. હા અને પછી હું બધું મને એમ થયું કે હા. નડિયાદમાં માનવ સેવા આશ્રમ છે અને સાહેબ એવી સેવા કરે, ભગવાન છો તમે તો. ના ભગવાન તો ઉપર પથ્થરની વાળો મૂર્તિ છે. સાહેબ કશું કરવાનું નથી, હા. જીવતા જાગતા તમે ભગવાન છો. આ આટલા બધા મા બાપ દાદા દાદીને રાખો છો હા. અને આટલું બધું સરસ સુવિધાઓ, સગવડ, ચોખ્ખાઈ આ બધું જોઈને મને એટલું બધું સાહેબ તમારા પર ગર્વ થાય છે કે કોઈને દુનિયામાં સાચામાં સાચું ભગવા પહેરેથી કે સફેદ વસ્ત્રો પહેરવાથી કંઈ ભગવાન બની જવાતું નથી, પણ સાચી સેવા માનવ સેવા છે અને માનવ પહેલેથી જ મારો ધર્મ કે માનવ સેવા કરવી. હમ. એટલે તમને અહીંયા આનંદ થયો ને? જમ્યા કે નહીં બપોરે? તને કે શું જમ્યા? હવે આજમાં શું એ ભૂલી ગયા. હું કહું તમને, કેરીનો રસ હતો. ક્યારે રાસ કાઢ? હા કેરીનો રસ ખાધો, પછી પૂરી ખાધી, પછી ખમણ ખાધા, શાક ખાધું, દાળ ભાત ને બધું હતું ને, કઢીને પુલાવ બધું હતું કે નહીં? હા ભૂલી ગયા એટલી વારમાં? ક્યાંય બાદ જતું રહે. એવું સારું થયું. જો તમે કેટલા ભાગ્યશાળી છો કે તમારા બે દીકરાઓ તમને નથી રાખતા, પણ આ દીકરો તમારી જોડે ઊભો છે. એનાનો વાઈફ મરી ગયા છે, હા ત્યારથી જ એની જોડે છું. હા તો એ સારું કહેવાય ને, તમને એક દીકરો તો રાખે છે. ના, હજુ સુધી સર, સાહેબ હા. છેક સુધી હું એને સાથે જ છું. હા અને મેં કોઈ વૃદ્ધાશ્રમમાં પણ એની સાથે રહીશ કે મારે આપ સેવા તો આપ કરો છો, હા. પણ મને એમ ઠંડક વળે કે ભાઈ મારી માં સલામત જગ્યાએ છે. જો ભાઈ આ મા દીકરો છે, કદાચ આમની વેદનાઓ ઘણી મોટી છે, આપણે બતાવી પણ નથી શકતા જે પ્રમાણે એમણે વાત કરી. કારણ કે એક દીકરો કંપનીનો માલિક છે અને એક દીકરો ચાર્ટર એકાઉન્ટર છે, પણ છતાંય માને રાખવા માટે તૈયાર નથી. અને સૌથી નાનો દીકરો જે છે એ આ ભાઈ છે, અને જેની કોઈ પરિસ્થિતિ નથી, જે મંદિરની અંદર પૂજારી તરીકે નોકરી 10 વર્ષ પહેલાં કરતા હતા, પણ અત્યારે એમના શરીરની અંદર કંઈક અમુક બીમારી છે કે જેથી કરીને નોકરી થઈ શકે એ પરિસ્થિતિમાં નથી. તો દીકરાને એવું થયું કે હું કોઈ આશ્રમમાં મારી માને લઈને જઉં, અને એ અત્યારે નડિયાદમાં જય માનવ સેવા પરિવાર, જે દીકરાનું જે ઘર આપણે જે ચલાવી રહ્યા છીએ, એમાં એમની માને એ અહીંયા લઈને આવ્યા છે. અને ખાસ તો મા તો અહીંયા રહેવાના જ છે, પણ સાથે સાથે એમના જે દીકરા છે, મા અને દીકરો બંને આ આશ્રમની અંદર પોતાનું જીવન પૂર્ણ કરશે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. કારણ કે અત્યારે કલિયુગની અંદર જોવા જઈએ તો શ્રવણ જેવા કોઈ દીકરા હોતા નથી, પણ સાચે જ કોઈ એવો દીકરો જે હોય છે કે જે શ્રવણ જેવો, જેને હું આ ભાઈના માટે હું કહી શકું છું કે આ ભાઈ એમના માતા માટે શ્રવણ જેવા છે. કારણ કે એમના પિતાજીનું અવસાન થયા પછી જો આ માજીને જો એમણે રાખ્યા હોય તો એ આ ભાઈએ જ રાખેલા છે. એવા શ્રવણ જેવા એમને દીકરા મળ્યા છે. બા તમે બહુ ભાગ્યશાળી છો કે તમને આવો દીકરો મળ્યો છે. બહુ જ ભાગ્યશાળી છો તમે.